જૂનાગઢમાં દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ સત્યમ સેવા યુવક મંડળ તેમજ ગાયત્રી શક્તિપીઠ ટ્રસ્ટ જૂનાગઢના સંયુક્ત ત્રિવેણી સંગમ દ્વારા રાજ્યકક્ષાની દિવ્યાંગ જનજાગૃતિ શિબિર ગાયત્રી મંદિર ભવનાથ રોડ ખાતે યોજાઈ હતી। ગુજરાતના તમામ જિલ્લા તાલુકાના દિવ્યાંગ પ્રતિનિધિઓ દ્વારા વિકલાંગોને લગતા પ્રશ્નો તેમજ તેને વાચા આપતો જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। मुख्य मेहमानों द्वारा दीप प्रागट्य करी दिव्यांग शिबिर ने खुली मूकवामां आवी हती। दिव्यांग शिबिर में गुजरात भरना सौथी वधारे दिव्यांगोए हाजरी आपी हती तेमज खास करीने दिव्यांग ने मळता लाभों विषे माहितगार करवामां आव्या हता। गायत्री शक्तिपीठ द्वारा भोजन तेमज निःशुल्क रहवानी तमाम सुविधाओं आपवामां आवी हती। आ कार्यक्रमने सफल बनाववा माटे दिव्यांग मंच गुजरात प्रदेशना कार्यकरो तेमज गायत्री मंदिरना कार्यकरो भारे जहमत उठावी हती। कार्यक्रममां के जे दिव्यांग भाईओ तथा बहनों माटेनी एक शिबिरનું આપણે આયોજન કરેલ। એમાં સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ દિવ્યાંગ અધિકાર મંચ કે જે રમેશભાઈ કોરાટ પછી આપણી વચ્ચે ઉપસ્થિત એવા જ સમાજ સુરક્ષા અધિકારી નૈનાબેન પુરોહિત તેમજ આપણા લોક સાહિત્ય કલાકાર એવા અમુદાનભાઈ ગઢવી તાલીમથી આપણે એને પણ વધાવીએ। આવા જ આપણી વચ્ચે કીર્તિદાનભાઈ ગઢવી આપણે બધાને ખૂબ આજે આનંદ કરાવવાના છે। વિક્રમભાઈ ગઢવીએ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। એનો પણ સત્યમ સેવા યુવક મંડળ હાર્દિક સ્વાગત કરે છે, કારણ કે આજનો સોમવાર ચાલુ દિવસ હોવા છતાં પણ આ બધા અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે। ઉષાબેન કાકડિયા અમારા સાથી મિત્ર એવા भाई श्री मुकेश भाई मेघनाथी पण आज आपने मार्गदर्शन आपवाना छे, ए पण अहींया उपस्थित छे। रमेश भाई कोराट आ उपरांत अमारा चंपक भाई, अमारा साथी मित्र अल्पेश भाई परमार तेमज अन्य उपस्थित महानुभावो साथी मित्रों आप बधा अधिकारी पदाधिकारीओ जे उपस्थित थया छो। खास करीने आजनो सोमवारनो दिवस चालू दिवस होवा छतां आ दिव्यांग भाईओ बहनों माटे તમે બધાએ સમય ફાળ્યો એ માટે સત્યમ સેવા યુવક મંડળ અને ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। જય શ્રી રામ। જે ગાયત્રી શક્તિપીઠના પટાંગણની અંદર ગુજરાતભરના દિવ્યાંગો માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ અને દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। અને સમાજ સુરક્ષા અધિકારી તેમજ અમુદાનભાઈ ગઢવી, વિક્રમદાનભાઈ ગઢવી દ્વારા આજે દિવ્યાંગોને જે સરકાર દ્વારા જે લાભાલાભ મળે છે એના માટેની ચર્ચા વિસ્તૃત ચાલી। આ ઉપરાંત અન્ય જે દિવ્યાંગોના પ્રશ્નો હતા એ રમેશભાઈ દ્વારા પૂર્ણ કર્યા છે અને સરકાર દ્વારા અને અન્ય જેને લાભો મળે છે એના માટેનું આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિરની અંદર ખાસ ગાયત્રી શક્તિપીઠ દ્વારા આજે અહીં જમવાની પણ વ્યવસ્થા કરી અને 3 ટાઈમ આજે પ્રસાદી રૂપે અમને ભોજન લેવાનું અને ગુજરાતભરના ખાસ કરીને અમદાવાદ, વડોદરા, આણંદ જેવા ગામોમાંથી પણ દરેક ગામના પ્રમુખ અને ઉપપ્રમુખનું આજે આ દિવ્યાંગો માટેની એક શિબિરનું આયોજન કર્યું હતું કે પોતાના ગામમાં જઈ અને દિવ્યાંગોને શું લાભો મળે છે વધારે એના માટે આજે વિસ્તૃત ચર્ચાનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો।